નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાળ એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છીએ કોલેજમાં એડમિશન માટે ફરજિયાત છે તમારે રજિસ્ટ્રેશન. તો જો તમે કોલેજમાં એડમિશન લેવા માગતા હો તો સૌ પ્રથમ પહેલાં તમને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અને ક્યાં કરાવવું પડશે એ તમારા અહીંયા આપણે વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. કેવી રીતના કરવામાં આવશે, તેની લિંક ક્યાંથી તમને પ્રાપ્ત થશે, કઈ વેબસાઇટ ઉપર જવું પડશે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, એ બધું તમને અહીંયા આજના વિડીયોની અંદરમાં આપણે સમજાવીશું. તો મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો તમારે કઈ ટેસ્ટ આપવી પડે છે. તો અહીંયા તમારે ગુજરાત કોમન એડમિશન સર્વિસ, તો આ એક એપ્લિકેશન એટલે કે આ એક વેબસાઇટ છે જેના ઉપર તમે જઈ અને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો. હવે તમે કયા કયા ઓલામાં તમે રજિસ્ટ્રેશન કરાવી શકો, તો દાખલા તરીકે તમે કોઈ અંડર ગ્રેજ્યુએશન કરતા હોય, જેમ કે BA છે, BCom છે, BBA છે, તો આ બધાની અંદર તમારે અંડર ગ્રેજ્યુએશનની અંદર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને જે લોકોએ કોલેજ પાસ કરી લીધી છે અને જે B.Ed કરવા માંગે છે તે B.Ed કરવાવાળા વ્યક્તિને પણ અહીંયા તમારે શું કરવું પડશે, રજિસ્ટ્રેશન કરવું પડશે. LLBની ડિગ્રી મેળવવા માગતા હો તો પણ તમારે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. પોસ્ટ ગ્રેજ્યુએશન ડબલ કોલેજ તમારે કરવી હોય તો પણ તમારે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. B.Ed પછી જો તમારે M.Ed કરવું હોય તો M.Ed માટે પણ તમારે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. અને જો તમે નર્સરિંગમાં જવા માગતો તો નર્સરિંગ માટે પણ આ જે રજિસ્ટ્રેશન છે એ જરૂરી છે. તો આ રજિસ્ટ્રેશન તમારે ક્યાંથી ફિલઅપ કરવાનું છે, તો કે સૌ પ્રથમ તો અહીંયા આનું આખું નામ છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. તો વિદ્યાર્થીઓના ફોર્મ ફિલિંગ માટે ક્વિક રજિસ્ટ્રેશનની માર્ગદર્શિકા કેવી રીતના, તો કે શૈક્ષણિક વર્ષ 2025 અને 26ના GCAS દ્વારા થનાર પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓ, તો મિત્રો આ જે કોઈ બધી યુનિવર્સિટીઓ છે એ કોઈ ખાનગી યુનિવર્સિટી નથી, સરકારી યુનિવર્સિટીઓ છે. સંલગ્ન તમામ સરકારી કોલેજો છે, અનુદાનિત કોલેજો છે, યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ અને ભવનો તથા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પણ GCAS પોર્ટલ ઉપર વિદ્યાર્થી વિનામૂલ્યે, અહીં તમારો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં, વિનામૂલ્યે પોતાનું ક્વિક રજિસ્ટ્રેશન કરાવી શકશે. એટલે તમારે સરકારી યુનિવર્સિટીમાં જ નહીં પરંતુ તમામ કોલેજોમાં, એટલે કે કોઈ ખાનગી કોલેજો છે, સેલ્ફ ફાઇનાન્સવાળી છે, એમાં પણ તમે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અને આ રજિસ્ટ્રેશન કરવા માટે તમારા અહીંયા જે વિદ્યાર્થી પોતે ક્વિક રજિસ્ટ્રેશન કરવા ઈચ્છતા હોય તેમણે નીચેની માર્ગદર્શિકા પ્રમાણે ક્લિક રજિસ્ટ્રેશન કરવું પડશે. સૌ પ્રથમ તમારે આ જે નીચે તમને વેબસાઇટ દેખાતી હશે એ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે, જે gcs.gujgov.edu.en. તો અહીંયા અથવા તો તમે જે એનો QR કોડ સ્કેન કરીને પણ તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. તો અહીંયા તમારે જે આ પ્રક્રિયા છે, પ્રક્રિયા કરવા માટેની આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ તમે તમારી નોટબુકમાં કે જે કંઈ તમે લખવા ઈચ્છતો હોય તો એ લખી નાખજો, અથવા તમે ડાયરેક્ટલી આ વેબસાઇટ ઉપર જવા માગતો હોય તો આ જે QR કોડ છે એને તમે સ્કેન કરી અને તમારું ક્વિક રજિસ્ટ્રેશન કરી શકો છો. તો મિત્રો, આ રીતના તમે જેવી રીતના તમે આ વેબસાઇટ ઉપર જશો એટલે આવી રીતના ઓપન થશે. જેવો ઓપન થશે એટલે સૌ પ્રથમ અહીંયા તમારે લોગિન કરવું પડશે, તમારું નામ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અને ત્યાર પછી તમે જે કોલેજની અંદર એડમિશન લેવા માંગો છો, કોઈ પણ ફિલ્ડમાં તમે એડમિશન લેવા માંગો છો, તો એની તમારે જે તે બાયોડેટા જે કંઈ માંગે એ તમારે ભરવાની રહેશે. તો મિત્રો, આવી રીતના તમે જો કોલેજમાં પ્રવેશ કરવા માગતા હો તો તમારે આવી બધી પ્રોસેસો કરવી પડશે. એટલે કે આ જે ક્વિક રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત છે.
તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.